સુરતમાં એક શિક્ષકે પોતાના 2 બાળકોને કઈ સોફ્ટ ડ્રિંકમાં દવા ભેળવીને પીવડાવ્યા બાદ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું હતું, જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે। આ ઘટના પાછળના દર્દ, વેદના અને એક પિતાની લાચારી એવી છે કે પથ્થર પણ પીગળી જાય। અલ્પેશ કાંતિભાઈ સોલંકી, જે પોતે શિક્ષક હતા, તેમણે આ ભયાનક પગલું ભરતા પહેલા 6 પાનાની એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેમના છેલ્લા 3 મહિનાની પીડાનો એક એક શબ્દ લખાયેલો હતો। પત્નીના સહકર્મી સાથેના અફેરથી તેઓ ભાંગી પડ્યા હતા। આખરે તેમણે આ આપઘાતનું પગલું ભરી અફવાની દુનિયાને અલવિદા કરી દીધી હતી। પતિ દ્વારા આત્મહત્યા પહેલા 3 પાનાની સુસાઇડ નોટ લખવામાં આવી હતી। 3 માસ પહેલા જ પતિને પત્ની પર શંકા ગઈ હતી કે તેની પત્નીનું સહકર્મચારી સાથે અફેર હતો। પતિએ સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો કે અમે બંને પાંડેસરા પોલીસ લાઇનમાં રહેતા હતા અને એકબીજા સાથે આંખ મળી અમારા બંનેના 10 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા, પરંતુ હવે પત્નીનો અફેર હોવાથી હું કંટાળી ગયો છું। અનેકવાર પત્નીને સમજાવવા છતાં કોઈ રસ્તો ન નીકળતા આખરે પગલું ભર્યું છે। ઘટનાને પગલે સ્થાનિક ઉમરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી। ત્રણેય મૃતદેહના પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા અને બંનેના પિતા પોલીસ વિભાગમાં હતા, જેથી તેઓ પોલીસ લાઇનમાં રહેતા હતા।